અમારી પેલા નથી ચાલુ, અમારી પેલા ગાય પોગી ગઈ સમજો. તો ગાઈસ કેમ છો તમે? આજે આવી ગયો છે આપણો નવો વ્લોગ. તો આજે યાર આપણા ઘરની વાહ યાર ખાડો થઈ ગયો, તો આપણે નવા મકાન હમણાં બનાવ્યા છે, તમને ખબર હોય તો આપણે હરખા અહીંયા કણે વાહે પગથિયા તો કંઈ કર્યા નથી ને અહીંયા કણે જોવો આપણે ખાડો યાર છે. અહીંયા કણે આપણે પાછળ મારા પપ્પામાંથી રેતી ધીમે ધીમે હારે છે. હું હમણાં હારતો હતો પણ મેં કીધું હાલને એક બ્લોગ બનાવી નાખું. આજે આટલું હજી થયું છે અને હજી આટલું કરવાનું. બાકીમાં થોડીક મહેનત તો થાય પણ હવે હરખું કરું તો ખરા ને, નકર અહીંયા કણે નાગ બાગ નીકળી શકે યાર. મારા પપ્પા શું કહે જો बारिश के मौसम में हिंदी बोलो गुजराती ગુજરાતી જોઈને આપણે વરસાદમાં यहाँ મોટા સાપ निकलता है. આમાં શું હે ખબર હે, હું પેલા થોડાક દી પહેલા હે ને હું હિન્દી બ્લોગ જ બનાવતો હતો, પણ મને એમ થયું આજે પહેલી વાર હે ને ગુજરાતી બ્લોગ કંઈક નવો બનાવું. શું કહે જો હેલો ગાઈસ, આ છોકરી કામ કરવા ઉતાવળી છે. શું છે? કામ કરવું છે આને. હે તારે કામ કરવું હે ધીનું? નથી કરું. મારા પપ્પાને પરસેવા નીકળી ગયા છે હવે, એટલે હવે મારે ચાલુ થવું પડશે. ગાઈસ યાર હજી આપણા ઘરમાં હજી કામે નથી થયું. બોલો 11 વાગી ગયા તો હજી કામે નથી થયું, હજી બધે કામ કરે છે. બોલો હાલો મારો ભાઈ હવે ગયો છે બાયરે, તો એને નવડાવવાનો છે. એનો પગ તો યાર જરાક ફ્રેક્ચર થઈ ગયો, તમને ખબર હે ને, તો જરાક આપણે એને નવડાવવામાં મદદ કરી દઈએ. તો ગાય જો અહીંયા અંદર સૂતો હોય અત્યારે નાઈ ધોઈને. હવે એને બેડ ઉપર એને ઉતારતા એને અત્યારે જો 10-15 દી પછી એને એનો પાટો એને ખુલી જવાનો હે. પછી એને ડોક્ટર એને હાલવા ચાલવાનું, થોડું ઘણું હાલવા ચાલવાનું કહે છે. થોડી જો અહીંયા સૂતો હોય અત્યારે. તો આજે કઈ જો યાર શેનું શાક બને આજે? ચણાની દાળ બનતી લાગે યાર. આજે તો દાળ ભાત બને યાર, ચણાની દાળ નહીં. ઊંધું બોલાઈ ગયું, કાંઈ વાંધો નહીં. ધીનું જો અત્યારે શું કરે, અમે ન્યા કણે નાખ્યું હે ને ધૂળ નાખી અને અમે ન્યા કણે દાંતેડા ખૂતાડ થઈ. હવે એ જોતો અમે જોતો સમજો ધીનું શું હાલે, એ શું કરેસ તું? કામ ચાલુ છે. હાલો તો પાછા આપણે ચાલુ થઈ ગઈ. બીજું હવે ગાઈસ આપણે ધૂળ ભરી લઈએ નાખવાની. એની હરકો ખાડો તો પાછો બુરવો જ પડશે, એની સિવાય હાલશે નહીં. આપણે અહીંથી લઈને આ બધું લઈને વાંકણે સામે નાખવા જવાનું હે. આ જો આપણો બહારથી મકાનનો નવો લુક. એ તમારે મકાનનો આખો વિડીયો જોવો હોય ને તો મને યાર કોમેન્ટ કરજો, તો યાર બતાવી ગયું એમ. પપ્પા હવે કઈ બાજુનું લેવાનું હે? આ યાર બધે કાંકરા જ છે, આમાં બીજું કઈ હે નહીં. આમાં કઈ થોડીક ભીં તો પડવાની છે પણ વાંધો નહીં. પાવડો તૂટી ગયો યાર. બોલો આવા કે પાવડા હોય ફકનારો તૂટી ગયો યાર. જોઈ ને આપણી શક્તિ હરીકમાં હમો. આજે ધોરું ટી શર્ટ પહેર્યું હે ને, ધોરું જોઈ જાવ હમણાં કેવું થઈ જવાનું, પહેલું દાટ થઈ જવાનું. ધીમે ધીમે લોચો નીકળતો જાય હવે. તો યાર ગાઈસ જો અત્યારે મારા પપ્પા હવે ભરે છે. હું 1 મિનિટ હવે જરાક આરામ કરી લેવાનો થાય છે. હવે આપણે થાકી ગયા. એક વસ્તુ બતાવું, હા હમણાં તો મિલે વાં જોલી સામે બારી રહી નહીં, જોવો તો ત્યાં દેખાય. મારા તહેવારમાં પોદરો નીકળી ગયો છે. મેળો કરવા જઈશ તો જઈશ, નકર ઘરે જઈ સુઈ જાય. શરીરમાંથી યાર ગરમ શક્તિ નીકળવા માંડ્યો હવે હકીકતમાં. પપ્પા દાંત કાઢે જો. આની ગાય જો પોદરો કરે. એટલે અમારી પેલા તો યાર ગાય પોગી ગઈ સમજો. પોદરો કરીને પકડી નાખવાની જોઈજો હવે. તો ભાઈ હવે અહીંયા કણે એટલું નખાઈ ગયું છે અમારે ધૂળ. હવે ખાલી પોરી કરવાની છે. અને આ મારી મમ્મી આવી ગયા પાણી ભરવામાં હે, અને રાયડું ખોટે નાખ થયા ભાઈ. એનું કાંઈ નથી થાય એમ હવે. તો ગાઈઝ હવે અહીંથી આપણે જેટલી એની આંકડે હમાતી હતી એટલી ધૂળ આપણે નાખી દીધી. હવે તો અહીંનું તો કામ પતી ગયું. હવે જવાનું નીચે હરખું કરવા.
આની નીચે શું હે ખબર હે? લાદીના ઘટકા યાર. અહીંયા હાલીને તો નીચે અવાજ કેવો આવે ખબર, મજા આવે એવો. અત્યારે નથી આવતો. હા જો આવ્યો, જો દેખાણું તમને, જો આ રહ્યું, જો દેખાય. હા મારા પપ્પા જો પોરું કરવા માંડ્યા. આવે ઊંચું ઘણું થઈ ગયું. પહેલાં હે ને નીચે ખાડો હતો, તમને બતાવવાનું રહી ગયું. હું અહીંયા કણે આવ્યો ને ત્યાં ધૂળ અડધી નખાઈ ગઈ હતી, પછી મેં બ્લોક ચાલુ કર્યો યાર. ઊંચું કેટલું થઈ ગયું, જો ઊંચું પહેલાં એટલું નહોતું અહીંયા કણે. જો દેખ અહીંયા કેટલો ખાડો હોય જો, અને આમાં એક જો આખું બધું ડટાઈ ગયું, અને અહીંયા જો કેટલો ખાડો હોય. હા જો મારા પપ્પા પાણા કારા મસ્તીના ક્યાંકથી ગોતી એવા હે, ગોઠે થયા હે. મને તો લાગી યાર પાણીની તરસ. હવે પેલા પાણી પી લે પછી કામ કરશું આપણે. તો ગાય જો મારા પપ્પાએ હે ને બોર્ડર બનાવી નાખ્યું ને હવે આપણે જે હે ને આયા કણ થોડી કાકરી નાખવાનું બાકી હે, અહીંયા કાકરી નાખી દઈ એટલે રેડી. તો ગાઈસ એક મસ્તીની વસ્તુ બતાવું. જો આ મારા પપ્પાએ ને નવા પુલનું નિર્માણ કરી નાખ્યું છે અહીંયા કણે. હવે મજા આવે હાલવા. નીચે ખાડો છે, ટૂંકમાં નીચે હે ને ડેમ છે, અને આ ઉપરથી જો હાલવાનો છે ને પુલ નવો બનાવી નાખ્યો અમે. સમજો તમે, નવો પુલનો નિર્માણ થઈ ગયો ભાઈ. હજી એટલી નખાણી છે. તો ભાઈ આપણે અહીંયા કણે હવે કાકરી તો નખાઈ ગઈ, હવે એને પોરી કરવાની છે. જો એ બોર્ડર બધું બંધાઈ ગયું છે. અહીંયા કણે આપણે થોડુંક ઊંચું હવે આવી ગયું અહીંયા કણે, બરાબર. હવે અહીંયા કણે કાકરી છે ને પથારી દે એટલે રેડી. આપણે જઈ અમારી હાઈરોડ છે ને, મારા મોટા બાપા ને મારા ગીતા મોટીમાં હોતા ને હાઈરોડ બધું ચોખ્ખું કરવા ચડ્યા હે. આ રહ્યા જો આ બધી બારીને ધૂપ ધુવાણા કર્યા. આમ જોવો તો ખરા, અહીંયા ખડ કેવડું થઈ ગયું તમારે. મારા મોટા બાપાને કે હિન્દી આવડતું નથી તો પ્રાણ બોલવાની ટ્રાય કરે તો સારું કહેવાય. એમને ઉતરે ગુજરાતી બ્લોગ ઉતરે અને હિન્દી બોલે, શું કરવામાં લ્યો હવે. હાલો ભાઈ હવે આપણે અહીંથી નીકળી. હવે થાકી ગયા યાર આપણે તો. હવે કાકરી હોતા ને પથરાઈ ગઈ છે અને આપણું કામ હવે થઈ ગયું પૂરું. વાહેનું બધું રેડી, ઉપરનું બધું ઉતાર નાખ્યું હેઠું. હું બોલે કોણ જાણે, કાંઈ ખબર નથી પડતી ને. હવે આજનો બ્લોગ આયા જ હવે આપણે પૂરો કરી. હવે આપણે મળીએ નવા બ્લોગમાં. હવે ગુજરાતી હોય કે હિન્દી હોય યાર, બીજો બ્લોગ એ મને કાંઈ ખબર નથી. હવે ગુજરાતીમાં જો વધારે વ્યૂ આવશે ને તો ગુજરાતી ઉતારીશ, હિન્દીમાં તો અત્યારે થોડાક ઓછા વ્યૂ આવે યાર, એટલે જ મેં ગુજરાતી ટ્રાય કર્યો. શાયદ ગુજરાતી હાલે તો સમજો. હાલો મળીએ નવા બ્લોગમાં. બાય.